મને કુર્તી સારી લાગે કે જીન્સ ટી શર્ટ સારી લાગે? બધો ખજાનો કાઢ નાખ્યો છે, બધું વેર વિખેર કરી નાખ્યું છે, પણ કાંઈ ખબર પડતી નથી કેવું કેમ મૂકું. મને ગરમી થાય છે તો એસી છે કરું. ના ના એમાં લૂ ન લાગે. હજી તો જો આને શાંતિ નથી. જાહું ક્યાંય તો મને નથી ખબર, પણ જો આવ કઈક મારે સામું જોશે તો કામ કરે મને ભૂલી જાય પછી હું બોલવું હોય. હનુમાન દાદાના દર્શન કરવા માંડે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કેસે હો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. વાગવામાં થાય છે 9:30 અને આપણે અડધું કામ કરીને વિડીયો બનાવી રહ્યા છે. કેમ કે મને આજે એમ થયું કે કામ પહેલા કરી નાખું, પણ તોય રહેવાનું ને તોય હું વચ્ચેથી આવ્યું કે મેં કીધું ના હાલો ને વિડીયો શરૂ તો કરી દઉં. હા મમ્મી છો. મમ્મી મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી હવારમાં કામ ધંધા લાગી જાય. સવારના 6 વાગ્યાના કા રસોડામાં જઈને મોર્નિંગ થઈ જાય ને આપણે થઈ બારીમાં પોતા મારવાથી આપણી મોર્નિંગ શરૂ થઈ જાય. હાલો તો આપણે છે ને આજે એક કામ કરવાનું છે. આ બાંબુ ટ્રી છે ને એનું પાણી સાવ બદલવાનું છે, સાપું બદલવાનું છે, તો બદલી નાખે. 2 દિવસે એનું પાણી બદલવું જ પડે. મમ્મી આને બાંબુ ટ્રી કહેવાય ને? બાંબુ મને ક્યાં ખબર છે? મને નથી ખબર. મેં તો બાંબુ કહી દીધું છે જે કહેવાતું હોય. બાંબુ ટ્રી બદલવાનું પાણી તો આપણે બદલી નાખીએ પાણી. લગભગ તો બાંબુ ટ્રી જ કહેવાય. શું કહેવાય ને કમેન્ટ કરજો. મને જ નથી ખબર આને કેવું કહેવાય. પાણીમાં નાખે ને એટલે મોટું થાય એવું કે, અને શોરૂમ ને એવું હાલતા હોય ને, બધી દુકાનો હાલતા હોય ને ત્યાં રાખે આવડિયા. હા, બધું કહેવાનું હોય. આપણને ખબર પડતી નથી, હવે ઓડિયન્સને ખબર પડે તો. જો ડ્રી જોવું જ તમારે આવું ડ્રી હોય. આપણે આનું પાણી ચેન્જ કરી નાખ્યું છે. હવે મસ્ત લીલું છમ થઈ ગયો. અને આને છે ને ઠંડા પાણીમાં નાખો ને મારો વધારે ગ્રોથ કરે. એટલે આપણે આને ઠંડા પાણીમાં જ નાખવાનું. ગોળા જેમ બને ને ગોળા, ફ્રીજનું નહીં. આમાં ગોળાનું ઠંડુ પાણી બહુ થાય છે, એટલે ગોળાનું પાણી નાખે છે. હાવ ગ્રોથ કર્યો છે કોઈ. સારું હાલો તો હવે મારે એવું છે કિચન સાફ કરવાની, તો આપણે કરી નાખીએ કિચન સાફ. વાગી ગયા છે 10:15 અને આજે આપણે બધું કામ કરીને નવરા થઈ ગયા છે હવે. અને પછી મને એમ થયું કે આજે સવારની ઈંડોળે હિસકી નથી તો હિસકી લઉં એમ. આજ નકરું સવારથી કામ જ કર્યું, જલ્દી નવરી થઈ જાઉં, કેમ કે આજે મારે કરવાનું છે. મારે કબાટ હારો કરવાનું છે, મારા કપડાં બધા વિખાઈ ગયા છે, તે બધા હરખા કરવાના છે. લગન ગાળો ગયો એટલે મારા ડ્રેસ ને એવું બધું વિખાઈ ગયું છે. જેમ તેમ બધું પડ્યું છે, એ બધું મારે આજે હરખું કરવાનું છે. એટલે વહેલી જાગીને વહેલી નવરી થઈ ગઈ. હવે નાવાનું બાકી છે, તો ના થોડીક વાર રીલ્સ જોઈને પછી નાહી આવી. રીલ્સ તો કામ કરીને તરત પહેલાં રીલ્સ જોવાની, કેમ કે તરત ના જવું ન ગમે. થોડાક હિંચકી લઈએ અને રીલ્સ જોતા જઈએ બસ. આપણે નાઈને ધોઈને તૈયાર થઈ ગયા છે. 11 વાગી ગયા છે અને આજે મને પહેરવાનું મન થયું કુર્તી, એટલે મેં પહેરી લીધી છે કુર્તી. જોવો કુર્તી સારી લાગે કે જીન્સ ટી શર્ટ સારું લાગે કમેન્ટ કરજો. આપણે પેલા મમ્મીને પૂછી આવી, મમ્મી શું કહે છે. મમ્મી દેખો મમ્મી તપેલું ખાલી છૂટું મૂક્યું. મને કુર્તી સારી લાગે કે જીન્સ ટી શર્ટ સારું લાગે? બધું સારું લાગે જે પહેરો. હાલો પે મમ્મી અમારું વખાણ કરી નાખ્યા. બધું સારું લાગે જે પહેરો એને તો માળીએ ચડી ગઈ છે. આપણે જે પહેરીએ એની મમ્મીને ગમતું જ હોય તો કે બધું આપણે મમ્મીને પૂછવું સારું કહેવાય. હા જ ગરમી થાય છે. હવે શું કરવાનું છે તમારે બેન? હા ને મશીને સીવવા બેહવાનું છે. એમ સીવવાનું એવું છે. અને મારે કરવાનું છે કબાટ હારો. મારે ખજાના જુઓ તમે. ખજાનો મારો બધો કાઢ્યો છે બારો. ખજાનો કાઢ્યો ને એમાંથી કુર્તી નીકળી. મને કુર્તી પહેરવાનું મન થઈ ગયું, તો હવે મેં કુર્તી પહેરી લીધી. કાંઈ નહીં, હાલો મારો કબાટ હારો કરી નાખું. બધો ખજાનો કાઢી નાખ્યો છે, બધું વેર વિખેર કરી નાખ્યું છે, પણ કાંઈ ખબર પડતી નથી કેવું કેમ મૂકું. કેમ કે હવે ઉનાળો આવ્યો એટલે ઉનાળાના જ કપડાં ખાલી બહાર રાખવાના છે. શિયાળામાં જે હતા ને જે પહેરેલી બધા અંદર મૂકી દેવાના છે પેક કરી તારે. કેમ કે મને ન ગમે, મને પાછી થાય ગંધ. મમ્મી શું કરે આપણે પહેલાં એ જોતા હોય, પછી આપણે પાછા ઠેકાણા પાડવી.
મમ્મી બોલો શું કરો છો તમે? લેસ પકડી મૂકું. સાડીમાં લેસ પટ્ટી મૂકે છે. હવે સુધા સેમ પેકી નાખું થોડાક. મને ગરમી થાય છે તો એસી છે કરું. ના એમાં લૂ ન લાગે. મને ને અંદર કેટલી ગરમી થાય છે. તારા આવા માસ વાદો આ કરો. તઈ હે હમણાં મારી ને કાંઈ જરા વાઈ પટ્ટી મૂકવાના છે બોલો થઈ ગઈ બ્લાઉઝ અરસી થઈ ગઈ. સાઈડમાં સિલાઈ કરી કે ન કરી? અરે ના એ નથી થઈ રહી. કે ગઈ કરતી નહીં ડોકત ફાવશે જ નહીં. પણ તો આગેથી કા તાપી પડશે હોય ને સિલાઈ એવું પાને. એ તો પણ તાર ઓલું તો શેષ છે ને જે તોડવું હોય બરોબર એનું હાંત એનું દેખાતું તો હોય જ તે ને કાણા. તા દેખાય પણ આમાં દાયકી નું આવે પછી સિલાઈ કરવામાં. હા એ મને ખબર છે ભાઈ બહુ સારું મને બધી ખબર છે. હાલો તો આમને આપણું ઠેકાણ પાડી દેવી જો આમ જોવો મારું જોવો બધું. એ કઈયા રખડે અને કઈયા રખડે અને કઈયા રખડે ને એક નીચે રખડે ને. વાગી જશે 12:30 અને આપણે આપણું કામ પતાવી દીધું છે. મમ્મી હું કર મમ્મી એ લગભગ એનું કામ નથી પતાવ્યું આપણે આપણું કામ પતાવી દીધું છે. બહુ બધું કાઢ્યો ખજાનો મેં તો જૂના જમાનાના કપડાં કાઢ્યા 7-8 વર્ષ જૂના કપડાં કાઢ્યા છે. તારે હજી પૈતું નથી? અમારે હખું નથી થતું છે ને પોરે. રેવા દે ને બેન તો ટાંકી દીધું હોત તો થાત. ગોડાયો કર્યો મેં તો. કઈ કોર્સે આ ઓલે નથી ફાટી ગઈ શેષ. તો રેવા દેવાય ઈ હાલે. હાલો હવે 1:30 થઈ ગયો છે ભૂખ લાગી ખાવા બેસી. ત્યાં જ રાખે છે એમ ને તોડવાનું થાય તો આ તોડ્યા. એ ખોહાય એની નથી હોય ઓહા એ રીથી અહીંયા દાવે ઉપર અને શેરો વગર તોર્યા. છે ને રેસા ટંગી હતી. અહીંયા હું સર્વે મેં કે જા હમ દેખાય પાસ નોકી છે હાલો હજી એને એનું કામ પૈતું નથી અને આપણે હવે થોડા કિસકા ખાઈ લેવી. વાગી ગયો છે 1:30 વાગવા જ આવ્યો છે અને હવે લાગી છે આપણને ભૂખ. બહુ ભૂખ લાગી છે. હા બેન ઓલો પોતું લાય કાંઈ પેલી રોપ. હજી તો જો આને શાંતિ નથી. પોતા મારા કરે નકરા માસડે સડી નાલે પછી દેખાય જાય એ સાથે. માજો પોતું. ઈ ખૂણામાં પોતું મારવા ગઈ. આપણે હવે ખાવાનું તૈયાર કરવું એને ખાવો હશે તો આપણે ખાઈ લઈએ. હાલો અમે ખાઈ લઈએ. આપણે ખાઈ લીધું છે ને આપણે હવે બેહી ગયા છે નિરાંતમાં. મમ્મી વાસણ ઉટકે છે. મમ્મી કઈ કેવું છે? ના રે ના હવે હું બોલું. બોલો ને મજા આવે છે. હુઈ જવાનું મન થાય છે તો હુઈ જાવ. હું કામ કરી નાખીશ તો હું કપડા હંકેર રાખીશ. મને જેવા પડદો જે ઢાંકતા આવડે જ જો એવો હું ઢાંકી દે. તમને ગમે તો તમને પાછું મારું કામ તો ગમતું નથી. બહુ બને કોસ્તન કે તો એક આપણે ગમે એટલી ઓળખાઈ કરવી ને તો એમ કે આમ કર્યું તેમ કર્યું વાપવો ગોડા તોલો ઓળખાય જ તો તેમાં જે તોય જે તે એટલે માર દે તેરી. હા ભાઈ બહુ સારું લવરી બહુ સારું. આ ઢોળી ને વહી જવાનું મારે હારે તમારે ઘર ઢોળી કે બાત રહ્યા બોય એટલે આશું કેવાય ને એલી તોકડી ન બેવા છે. ઉડી ગયા છે 2:30 અને આપણે જવાનું છે બહાર. આપણે ખાઈ પીને કપડાં હંકેલીને નવરા થઈ ગયા છે. એના મમ્મી જો એને કામ ઈ છે કપડાં હંકેલીને પહેલા તો પોતા મારે મમ્મી તાર મારે રાઉસ આમાં રસ બહુ ખરાઈ ના કપડામાં પછી માર વાત પડે ને. ઠેક મારા રાઉસ તાર નહીં હાલ ને ભાઈ 2-3 વિડીયો ઉતાર દેજે મને. નહીં વના તો થાકી ગઈ. હાલો ઈ તો ઠાકી જાવ છું. ઈ તો ઠાકી ગઈ જાણે એમ જાણે આખું ઘરનું કામ એટલી જ કરતી હોય એમ થાકી ગઈ. હારો નવાતન કરાવું વિડીયોમાં આવીને તું થાકી ગઈ. ફોન મારે પકડવો એડિટ મારે કરવું મૂકવું મારે ને તું થાકી ગઈ. વાહ ક્યાં બાત હે. હારું હાલો તો હું જાઉં છું. જાઉં ક્યાં તો મને નથી ખબર પણ જો આવું કંઈક તમારે સામું જોશે તો કામ કરવા મને ભૂલી જાય પછી હું બોલવું એ ઊભી રહી ગઈ. લે આ કા પોતા મારતી મારે સામું જોઈ છે.
કે મીમી આ ઉસ્તેદમાં જોવું નહીં. તું મને આમ જાય પછી મને જખ આવે લે આવે મારા કઈ હોય વિડીયો ઠીક હાલો હવે જાવું તો વિડીયો ઉતારશું તો તમને કેવું ક્યાં જવાનું કેમ કે મને ખબર નથી ક્યાં જવાનું છે ઈ આપણે પોગી ગયા છો ગલુડી હનુમાન દાદાના દર્શન કરવા માંગે દર્શન કરી લીધા છે હવે અમે લોકો જઈએ છીએ બધા મંદિરના દર્શન કરવા માટે આપણે ઘરે આવી ભૂલાઈ ગયું બોલી ત્યાં જ ભૂલાઈ ગયું બોલ આપણે ઘરે આવી ગયા છે હવે ઘરે આવ્યા ને ત્યાં તો મમ્મીએ છે ને અડધું રાન નાખ્યું હતું ચા ભાખરી શાક તો મેં બનાવ્યું આવી આજે મારા પપ્પાને ફેવરેટ શાક બનાવી લીધું ગાંઠિયાનું અને બહુ ગાંઠિયાનું શાક વાળું ગાંઠિયાનું શાક હોય ને એટલે એને બીજું કાંઈ વસ્તુ ન જ હોય બહુ મજા આવે ને અહીંયા બધું જો વેરણ શરણ કરું છે અને હું આવું નહીં ત્યાં સુધી કાંઈ અખું ખાઈ નહીં આપણે જ બધું અખું કરવાનું હા રાંધ્યા વગર પેલા કઈ મૂકી દેવાય બોલો બેન તમને મજા આવી આજે ઘરે એકલા ના રે મને કાંઈ ન ગયું જો તો મારી વગર ખબર જ છે મારી વગર એને ન જ ગમે આપણે ગયા હતા આજે બાર ક્યાં ગયા હતા આપણે ગલુડી ગયા હતા ગલુડીમાં હનુમાન દાદાના દર્શન કરી આવી હું હનુમાન દાદા પાસે હનુમાન દાદાને કહી આવી કે મને હાજી નવી રાખજો ત્યાં મેં 2-3 રીલ્સ ઉતારી નાખી છે રીલ્સ ઉતારવા સ્પેશિયલ હું ગઈ હતી હનુમાન દાદા મંદિર પાસે બોલો બેન તમારે કઈ કેવું છે ના રે ના કયો ને આપણે ગાંઠિયા નાખી દેવી રસોઈ બની રસો ઉકળી ગયો એટલે રસો ઉકળી જશે એટલે આપણે ગાંઠિયા નાખી દેવી ગાંઠિયાનું શાક તો મને બહુ ભાવે પણ ચોળીને ભાવે આમ બટકેલે નહીં ભાવે પાકીને ચોળી નાખશું ને ખાઈ જશું હમણાં દેશી પાર જા વેરી કરશે હસો રસોઈ બનાવી નાખી છે મમ્મી એટલે આપણે કંઈ બોલવાનું થતું બહુ છે એ નહીં આપણે દીપુમાં બી મમતા માસીને કહેતા હશે એ કે શું વેડિયા બનાવે છે ઈ કે મરસું ઈ કે ભરે છે દી કે ચટણી કહેવાય કે હા એને કે અમે વિડીયો બનાવીએ છીએ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એટલે અમારી વિડીયો આગળ હેલા કરે શરૂ કરતી જ છે વિડીયો બનાવવાનો હવે જેથી મોનિટાઈઝ થાય તે દે આપણે તો વિડીયો બનાવવા કરાશ જો કે મારો શોખ હતો વિડીયો બનાવવાનો એક દિવસ ફેમસ થવાનો શોખ હતો હવે કેદી ફેમસ થાવી કાંઈ ખબર છે નહીં મને થઈ જાય મમ્મી ફેમસ કેમ હારે જાવ એ પહેલા ફેમસ થઈ જાવ ને વાહ વાહ હાલો મમ્મીએ પણ હારા આશીર્વાદ આપી દીધા છે આપણે એક દિવસ તો ફેમસ થઈ જ જવાનું છે અને અહીંયા હોય ને ત્યાં ફેમસ જ થઈ જવાની કે હારે જઈને પછી જોયું જાય અહીંયા મમ્મીને પછી છે ને કાંઈક વસ્તુ લઈ દઈશું મમ્મીને જે જોતું હોય એ લઈ દઈશ હોનું કે તો હોનું લઈ દઈશ કોનાનું તો નામ જ પૂછમાં આવે અત્યારે તો પેટ્રોલ લઈ નથી મળતા પેટ્રોલમાં લાંબી લાઈન થઈ છે જો આ હોતન પડી ગયું અમારું નામ રાખ ને ધ્યાન રાખ ને અત્યારે પેટ્રોલમાં કેટલી લાંબી રોડ સુધી લાઈન છે બોલો પેટ્રોલ નહીં મળતા હોય યુદ્ધના લીધે તો ગેસ બંધ થઈ આવે પેટ્રોલ બંધ યુદ્ધના લીધે ન્યા મરો છે માએ મરો હવે ખાવા પીવાનું બંધ ન થાય ને તો સારું ઓકે તો આખી પબ્લિક છે ને ગાંડી થાય તો હું લઈ લેવા જતા નીકળી બેન ગુજરાતની પબ્લિક છે ને ગાંડી થાય હો બધું આજ તો રોડે કાંઈ ટ્રાફિક હતી પેટ્રોલ બંધ થાય પેટ્રોલ બંધ થવાનો આખો રોડ ના જ્યાં ગાડીમાં પેટ્રોલ ન હોય ને પૂરાઈ દેજો પાછા હા તાર પપ્પાને કે છે પૂરાઈ આવે ને તાર ઈ રહી જાય પેટ્રોલ વગરના સારું ઘરે રે લોકડાઉન થઈ જાય તો બધા ઘરે આ બધું આ બધી વસ્તુ બંધ થાય છે ને એમાં ઇલેક્ટ્રિક વાળાને કામ થઈ જાય ઇલેક્ટ્રિક વસ્તુ સારી ઉકળશે હા બધાને ઇલેક્ટ્રિક ગાડીઓ લઈ લેવી ત્યાં આપણે હાયલા કરે જેમીન ગાડી ઇલેક્ટ્રિક લીધી હોત તો સારું હતું તો બહુ સારું હોય તું તો પેટ્રોલ લીધે જરૂર ન પડે એક ગાડી તો હાલત ઉપડત ગાડી લઈ જે ખૂટી ગયો એ લેવા મમ્મીને છે ને હું 2 કલાક ન મળું ને ત્યાં મારા મમ્મી યારે કેટલી વાતો ભેગી થઈ જાય અને ઘરે ને ઘરે હોવ ને તો એમ થાય હું બોલવું રોજ ક્યારની વહી ગઈ હતી ત્યાં તો ઘરે આવે ને ત્યાં તો કેટલી વાતો ભેગી થાય ઘરેકમાં તો જે મારે અડધી વાત તો કહેવાની બાકી છે એ તો હું વિડીયો મૂકી વિડીયો બંધ કરીને એને અડધી વાતો તો કહી હું બધું તો પછી વિડીયોમાં ન કહેવાય ને અમારે કહેવાય અગર મમ્મી મને મારે
મમ્મી એક પાટું ઠોકે મને. હા માન વિડીયો બનાવવાની પરમિશન આપી છે એક તો મને. તો ભાખરી ચોપડી નાખવી આપણે મસ્ત ટનાટન. દેશી ઘી હો, દેહમાંથી આવે આમાં તો. મસાલું મૂક દઉં હવે કે? હા મૂકી દે. સારું હાલો હવે હું બધું અહીંયા હમું નમું કરી નાખું. નવરા થયા ને એને 1 કલાક થઈ ગયો છે. મેન મમ્મીએ ક્યારનું 8:30 ખાઈ પીને નવરા થઈ ગયા છે. હવે એને હજી કોઈ અમારે એવું નથી જોયો. 9:30 થઈ ગયા છે. કાં મમ્મી? મળે બહુ મારે. બહુ રડે. અમે બે ઘરે રડવી, ઈ બે બહાર રડે. અમે બે રડતે જાવીને પૈસા ઉડાડતા જવી ઘરે અને ઈ બે બહાર રડે. હજી આવ્યા નથી. હવે થાકી ગઈ. ક્યારના આમ બે ફોન જોઈશ. હવે હું થાકી ગઈ ફોન જોઈશે. હવે આપણે એડિટિંગ કરવાનું છે એ કરી નાખવી. પાછું એડિટિંગ શરૂ કરી દેવી આઈપેડમાં. સારું હાલો તઈ આપણે આપણું કામ તો કરવી. એને આવું હશે તો આવશે. મમ્મીને બ્લાઉઝ ટાંકવાનું હતું ને એમ ટાંકવા ન બેઠા લે એને વાટે ને વાટે. જો લઈને બેવીને તો જ વચ્ચે બધું અટકી જાય. એમ કરતાં કે નવરા થઈ જવી ને હાવ પછી અમે લઈને બે ત્યાંથી આવે જ નહીં કોઈ રીતે. કાં સાવ થાકી જાવી ને કલાક થઈ આશી. કલાક આમ બે નકરા એક ધારા ફોન જોઈ જોઈ. માથું સડી ગઈ. સારું હાલો તો અમે તમારે કામ કરી નાખવી. વાગી ગયા છે 10 અને અમે લોકો નવરા થઈ ગયા છે. આ લોકો બહુ મોડા આવે. કેમ ભાઈ મોડા આવ્યા તમારે? એટલું બધું કામ હતું? બહુ કામ હતું હજી? આવે ને ખાઈને તરત પેપ્સી લઈ લીધી છે અને આ બેને ભરવાનું લઈ લીધું છે. મને આવું ગમતું કીસી. એને ગમતું નથી. બોલો ટાકો આખું ટાકે તો સારું લાગે. અગર ન સારું લાગે એવી ઝીંડી કેવી લાઈન કરીને એમાં શું સારું લાગે? તે તાર હાડીમાં પારા જ છે તો પછી એક બૂટો કરી નાખ. એક કામ કર અને ત્યાં એક ટીકીન લાઈન કરી નાખ. મેં બૂટો કરી. હા પછી એમ કીધી કિન્નર. હા મમ્મી આવ. 11 વાગી ગયા છે તો હવે મૂકી દો. હવે પછી આપણે બહુ ન ભરવાનું હોય. મમ્મીને પહેરવાનું છે એટલે હવે એનું પૂરું તો કરવું જ જોશે બ્લાઉઝ ચોકે. પણ હવે આપણે હુઈ જાવી. કાલે સવારે ભરશું. હાલો હવે અમારો દિવસ તો આજે પૂરો થાય છે. વાગી ગયા છે 11 અને હવે અમે સુવાની તૈયારી કરીએ છીએ. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.